આમાં રાગીનો લોટ, ઘઉંનો લોટ, જવનો લોટ, મકાઈનો અને ચોખાનો લોટ વાપરવામાં આવે છે. મેંદો નથી વાપરતા. સેજેય નહીં. સેજેય નહીં. આજે છે ને એક એવા બેનને મળવાનો છું કે જે છે ને ઘરેથી ને બહુ જ હેલ્ધી વસ્તુ બનાવે છે અને હાઉસ ઓફ સોલ સ્પૂન કરીને એમનું નવું સ્ટાર્ટઅપ છે. અને બેન અત્યારે આપણે શું શું બનાવીએ છીએ? અત્યારે આપણે પાલક પૂરી, પછી રાગી પૂરી, ગાર્લિક પૂરી, રાઈસ પૂરી અને મેથી પૂરી. આમાં મેંદો કેટલો વાપરો? મેંદો નથી વાપરતા. સેજેય નહીં. સેજેય નહીં. તો ક્યાં ક્યાં લોટ વાપરવામાં આવે? આમાં રાગીનો લોટ, ઘઉંનો લોટ, જવનો લોટ, મકાઈનો અને ચોખાનો લોટ વાપરવામાં આવે છે. અને આ સ્ટાર્ટઅપ કઈ રીતે વિચાર્યું હતું તમે? સ્ટાર્ટઅપ મને નાની હતી ત્યારથી જ રસોઈનો શોખ હતો અને આ આઈડિયા મારી મમ્મી પાસેથી આવેલો મને. શું વાત છે! તો ભાઈ મમ્મીનો જે આઈડિયા હોય ને એ હંમેશા સક્સેસ જાય જ છે અને આ આઈડિયાને આપણે પણ સક્સેસ કરવાનો છે. જો તમે પણ મેંદો અવોઇડ કરતા હો અને દિવાળી ઉપર બહાર ફરવા જાઓ છો અને હેલ્ધી વસ્તુ જોઈએ છે તો ડિસ્પ્લે ઉપર વેબસાઇટ અને વોટ્સએપ નંબર આપેલા છે. વોટ્સએપમાં તમે ડિટેલ લઈ શકો છો અથવા તો વેબસાઇટમાંથી ડાયરેક્ટ ઓર્ડર પણ કરી શકો છો. માત્ર લિંક લખશો એટલે હું તમને એમની વેબસાઇટ છે ને એ મેસેજ કરી દઈશ.